સાથીઓ આજે આપણે જામનગરના ગામડાઓમાં જઈ અને જામનગરના ગામડાઓમાં રિલાયન્સ કંપનીના વીજપોલ વાળા આવ્યા છે માપણી માટે. જામનગરના હર્ષદપુર, નાઘુના અને આલીકોના મોખાણા, નવા મોખાણા, જૂના મોખાણા તેમ તમામ ગામડાઓમાં આ ગામડાઓના વીજપોલ વાળા આવ્યા છે. આપણે અહીંના સ્થાનિક આપણા ખેડૂત હર્ષદભાઈ છે. હર્ષદભાઈને કહેશે. હર્ષદભાઈ, શું કહેશો આ વીજપોલના થાંભલાઓ વિશે? ધરાથી થાંભલો નખાવો હોય, આ લાઈન એક ખરાબામાં કાઢી દે નથી નાખવી એને. હા, 3 વાર સર્વે કર્યું, નીકળે એમ એ લાઈન, એના સર્વે એમ કે નીકળે એમ, તો કલેક્ટરને શું વાંધો આવે છે? બરોબર છે. કલેક્ટરને હું પૈસા પડી ગયા હે ખીચામાં? કેમ સત્તા પક્ષના ધારાસભ્યો, સાંસદ કોઈ કઈ બોલતા નથી? ઈ કીએ કે અમે કરાવીશું, હા, તો કલેક્ટરને તકલીફ પડે છે. બરોબર છે. કલેક્ટરને વાંધો આવે આ લાઈન નહીં નીકળે એમ. એના રિલાયન્સના સર્વે એમ કે આ લાઈન નીકળી જાય એમ અહીંથી, તો આ લોકો એમ કે કલેક્ટર એમ કે નથી નીકળે એમ. રજનીશભાઈ, શું કહેશો આ બાબત તમે? એમાં ખોટી તાનાશાહી છે સરકારની ને રિલાયન્સ કંપની બેની. રિલાયન્સ બારોબાર નીકળે એમ જ છે લાઈન. ટોટલી અમે એને પોઈન્ટ બતાવેલા છે, એક એક પોઈન્ટ ખરાબામાં જાય એમ છે. તોય ધરાર એને બધા ચાલુ ખેતર જે છે એમાં જ એને લાઈનો નાખવી છે.